હિંમતનગરના ગોરવાડા નજીકનો ડીપ બ્રિજ પાણીમાં ડૂબ્યો તો હાથમતી નદીના ધસમસતા પાણીનો પ્રવાહ ડીપ બ્રિજ પર વહી રહ્યો છે. ગોરવાડા અને નાની ડેમાય તેમજ તીતપુર તેમજ કાણિયોલ તેમજ કેસરપુરા અને કેસરપુરા કંપા સહિતના ગામોની અવરજવર બંધ થઈ છે. 3 દિવસથી 10 થી 12 ગામોની અવરજવર બંધ થતા લોકોને પરેશાની. પૂરના પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર માટે રસ્તો ખુલ્લો છે અને ડીપ બ્રિજ બંધ થવાને લઈને સ્થાનિકો પરેશાન છે. કેસરી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. તમે જોઈ રહ્યા છો ગોરવાડા ગામ, હિંમતનગર તાલુકાના ગોરવાડા ગામની નદીનો ડીપ છે. હાથમતી અને ગૌવા બંને નદીનો સંગમ, જેથી કરીને ગોરવાડા, નાની ડેમઈ, તીતપુર, કેસરપુરા કંપા, કેસરપુરા, કાણિયોલ, લીખી એ જેથી કરીને 10 થી 12 ગામનો સમાવેશ થાય છે. આ છેલ્લા 10 દિવસથી સ્કૂલના બાળકો પ્રાઇવેટ નોકરી કરતા, સરકારી નોકરી કરતા, પછી કરિયાણું લેવું હોય તો આમ ફરીને 25 કિલોમીટર જવું પડે છે. 10 દિવસથી બાળકો, સ્કૂલના બાળકોનું ભણતર બગડે છે. દર સાલ હાથમતી અને ગૌવા બંને નદીના સંગમના કારણે, દીપ નાનો હોવાના કારણે અમારે દર સાલ આ મુશ્કેલી કરવી પડે છે. આ સાલ થોડો ચોમાસું વરસાદ વધારના કારણે આ બંને ડેમ, હાથમતી અને ગૌવા બંને ડેમ ઓવરફ્લોના કારણે થોડોક વરસાદ આવે એટલે તરત પાણી આવી જાય છે. જેથી કરીને આ અમારા ગોરવાડા, નાંદેભાઈ, તીતપુરનો તો બહુ મુશ્કેલી છે. જેથી કરીને સરકારશ્રીને મારી અમને વિનંતી છે કે વહેલી તકે મોટો ડીપ બનાવવામાં આવે એવી અમારી ગામજનોની રજૂઆત છે.